પપ્પુ પતિદેવ છે ને કીધું કે આ જે વીકેન્ડ છે એ આપણે કંઈક ક્રેઝી કરશું, આપણે સાથે કંઈક મજા કરશું. તું જાસ? રીલ નથી કરવી, મને નથી મજા આવતી. તું જાસ ને તો મેં કીધું કે હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ને આજે છે સેટરડે અને હું આજે એકચ્યુઅલી તમારો પ્લાન એવો હતો કે આ વીકેન્ડમાં કાંઈ એટલું બધું કામ કેવું કે હતું નહીં ને, તો વિચારતી હતી કે મારા ઘરે રોકાય આવું એક દિવસ. પણ જય શુક્લા, જે આ મારા પરમેશ્વર પરમ કૃપાળુ પપ્પુ પતિદેવ છે ને કીધું કે આ જે વીકેન્ડ છે એ આપણે કંઈક ક્રેઝી કરશું, આપણે સાથે કંઈક મજા કરશું. મારે તારી સાથે આ વીકેન્ડ સ્પેન્ડ કરવો છે. તો હવે હું વેઇટ કરી રહી છું. અત્યારે ઓલમોસ્ટ કહું ને તો 6 વાગી ગયા છે, વીકેન્ડ ચાલુ થઈ ગયો છે, અમારે કંઈ શૂટિંગ છે નહીં. તો આઈ એમ વેઇટિંગ કે હવે અમારા વીકેન્ડને કેવી રીતે ક્રેઝી કરાવશે, મને કેટલું મજા કરાવશે. તો આ વ્લોગમાં જો તમારે પણ જોવું હોય કે ઓકે મિસ્ટર જય શુક્લા, ધ ગ્રેટ જય શુક્લા શું કરવાના છે વીકેન્ડમાં, તો પ્લીઝ આગળ વ્લોગ તો તમારે જોવો જ પડશે. યસ જય પ્લીઝ. નહીં, ખાલી મારા પર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે. પ્રેશર તો શેનું? મેં એવું કાંઈ નથી કીધું. નહીં, પ્રેશર તો શેનું? વીકેન્ડ ક્રેઝી વીકેન્ડ એટલે શું? હે સાથે બસ ટાઈમ. પણ આઈ વોન્ટ ક્રેઝી. I request you to make this make this weekend crazy for me. હાલો. જો કાંઈક મતલબ કે ઈ વાતોમાંથી ભાગી જાય, કંઈક બીજે વાત કરવા માંડે, એનું કાંઈ નક્કી જ નથી હોતું. અચ્છા, હા, મારી સાથે ક્યારેક વાત કરતો હોય તો ક્યારેક મતલબ કે જો આવી રીતે ફોનમાં વાત કરવા માંડે. હવે આ તો આના ઉપર આજે આપણે પ્રોપર પ્રેશર બનાવવાનું છે. પ્રેશર કે મારું વીકેન્ડ મંડે મોર્નિંગ में कॉल करूंगा चलेगा? ક્રેઝી નહીં પણ મજા આવે એવું કરે. હા. હવે પાછું વાત થઈ ગઈ. હા. યસ. તો હવે આપણે શું કરીએ છીએ પ્લીઝ? શું કરીએ છીએ આપણે? એ બિઝનેસ વાળી વાત મારી સાથે 2 દિવસ ન કરતો, કેમ કે કાંઈ જ કામ નથી, મારે કંઈ કામ કરવું નથી. યસ દેટ્સ વીકેન્ડ છે આપણો. શું કરીએ છીએ? હાલો, આઈ એમ એક્સાઇટેડ. હા, એટલે હું આખો પ્લાન બનાવું જ છું. યસ. તો આ જય અત્યારે જો મતલબ કે કંઈક પ્લાન બનાવી રહ્યો છે. ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, એ હું તમને હમણાં એનો આખો પ્લાન બની જશે પછી મને કહેશે ને હું તમને કહીશ. યસ. આ એનું કંઈક કામ કરી રહ્યો છે એને આપણું ઇન્સ્ટા. હા, એટલે આપણું બિઝનેસનું XYZ એ કંઈક કામ કરી રહ્યો છે. કામમાં માની લો કે 2 મિનિટ થાય કદાચ, અને અત્યારે ઓલમોસ્ટ 6:11 થઈ છે. તો હું એને 6:20 સુધીનો ટાઈમ આપું છું કંઈક પ્લાન કરવા માટેનો વીકેન્ડનો. તો જો 6:01 સેકન્ડ હું તમને, આ 6:11 થઈ છે, આપણે તારી પાસે 6:20 સુધીનો ટાઈમ છે. તારી પાસે 6:20 સુધીનો ટાઈમ છે શેનો પણ? કંઈક પ્લાન કરવા માટેનો, કહો કે આપણે આ વીકેન્ડમાં શું કરીએ છીએ. એટલે યસ. શું મતલબ શું મોઢું શું બનાવસ તું? એટલે આ તો શિવાની, હું તને સાચું કહું છું, આ તો હસબન્ડ ઉપર કાયદેસરનું પ્રેશર કહેવાય. પ્રેશર શેનું? સી જો આવી હું રીતે મતલબ કે છોકરા આ વીકેન્ડમાં મને suicide કરે પ્રોપર છોકરાઓ ઓલમોસ્ટ 1 મહિનો થઈ ગયો છે હું ઘરે નથી. એને મતલબ એને મને કીધું કે ના આજે કંઈક આપણે તારે નથી જવું, આપણે કંઈક મસ્ત કંઈક વીકેન્ડમાં ના, મેં કરશું, કીધું ચીલ તું જા. કરશું. ના, મેં કીધું તું કે તું જા, તું મને નહીં. એટલે પહેલા તો તે એને ના જ પાડી દીધી. નહીં. પછી એને મને થોડુંક ઓલી રીતે ના પાડી કે ભાઈ નથી જાવું યાર, આપણે કંઈક કરશું. એટલે મેં કીધું યા ઇટ્સ ફાઇન, ઓકે ડન છે. આવો ભાઈ લોકો નીકળી ગયા. તો હા. હું માની ગઈ, અને પછી મને કે હા તારે જવું હોય તો જા. એટલે મેં કીધું ના, મેં મગાવી લીધા હતા. આઈ વોન્ટ ટુ સ્પેન્ડ ધીસ વીકેન્ડ વિથ યુ. નહીં, આવી ગયા. તો હું માની ગઈ છું, હા. અને હવે હું રાહ જોઈ રહી છું કે અમે શું કરશું. જો મારે તો કઈ સાંભળવું જ નથી. લોકોને તારે કઈ કેવું હોય તો આખું સાચું કે સાચું હું જ છે. આખું સાચું કહી દઉં. મેં સાચું જ કીધું. નહીં, હું આખું મેં સાચું. કીધું જ કે પહેલા તે મને ના પાડી, પછી તે મને કીધું કે ઓકે આપણે વીકેન્ડમાં કંઈક કરશું. પછી મેં કીધું કે યસ. પછી એને મને મેં કીધું કે ઓકે તને જવું હોય તો જા. પણ પછી મને એમ થયું કે ના યાર, પછી તું અહીંયા એકલો શું કરીશ ને, તું ખોટો વીકેન્ડમાં મને મિસ વિલન છો કરીશ તું. ને. ઓલી સિરિયલમાં વિલન આવે ને, વિલન કોમોલિકા ને બધા વિલન આવે ને, એ છો તું વિલન. પણ શેનો વિલન? નહીં, મેં એને કીધું કે તું જા,
તો એ કે અચ્છા હવે તો એ કે હું નહીં જ જાઉં, તારી માથે અહીંયા રહીશ અને તાગડ ધીના કરીશ, તો હવે તારી ઉપર પ્રેશર આપીશ કે હવે તું મને આ મતલબ કે ક્યાંક બહાર ફરાવ ને શોપિંગ કરાવ ને એન્જોય કરાવ ને ચીલ કરાવ ને સુપર હકથી. ક્રેઝી વાઇબ આપ ને. હકથી, કેમ કે હું નથી ગઈ, પણ તારા તમારા- માટે નથી ગઈ. મારા માટે નથી ગઈ કા? મેં કીધું તું કે જઈ આવ. નહીં પણ સી તે એકવાર પપ્પુ મને પતિદેવ કન્વિન્સ, માટે એમ ને? હા પપ્પુ પતિદેવ માટે નથી ગઈ હું, પરમ પૂજ્ય પતિદેવ, પપ્પુ પતિદેવ એટલે હસવું છે માં. જોજો તારો ટાઈમ જાય છે, કેમ કે મને તો મજા જ આવે છે. તારો ટાઈમ ઓલમોસ્ટ 6:13 થઈ ગઈ, તારી પાસે 7 મિનિટ જ છે પ્લાન કરવા માટેની. 6:20 નહીં થાય તો શું થશે? 6:20 નહીં થાય તો હું કંઈક સ્ટ્રેટેજી, એટલી વાર મારી પાસે સ્ટ્રેટેજી વિચારવા માટેની છે ને તારી પાસે પ્લાન કરવા માટેનું છે. તું ખાલી ના ખાલી છે ને મારા સ્ક્રૂ ટાઈટ કરતી હોય અલગ અલગ સ્ક્રૂ રીતે. કયા ટાઈટ? એટલે આ તો પછી આમાં છોકરા ડિપ્રેશનમાં જ જાય ને શિવાની. તો મેં આ નહીં રીતે પણ કાયદેસર તો હેરાન કરો. છોકરાને આઝાદીથી 2 દિવસ માટે ઘરમાં મૂકીને જાતી હતી કે જે કરવું હોય એ કર, પણ ના, મને તો શિવ તું જોઈ. મેં તને કીધું કે તું જા, તું બોલમાં. ના. મારું છેલ્લું હોય ને એ ફાઇનલ હોય. છેલ્લું ફાઇનલ ન હોય, પેલું જ્યારે મોઢું ચડાવીને બેઠો હોય ને એ જેનું ફાઇનલ હોય. મોઢું તો ચડાવીને હું બેસતો જ નથી. એ મારી હેબિટ જ ઇટ્સ નથી. લાઈક કે ભાઈ તું જાસ, રીલ નથી કરવી, મને નથી મજા આવતી, તું જાસ ને તો હા મેં તો એ તો કીધું સારું કે કહેવાય ને કે husband એમ કહે કે તું જાસ તો મને નથી મજા આવતી. હા એટલે સારું જ તું કહેવાય, તો કેટલો એટલે જ તો સાચો હું પ્રેમ. નથી ગઈ. પણ પછી મેં જીદ કરી કે યાર પણ મને થોડીક મતલબ મને જવાની ઈચ્છા છે. બધું મને એ કે આ વીકેન્ડ કે તારી સાથે એ કે સ્પેન્ડ નહીં, મેં એવું કાંઈ આપણે નથી કે કીધું. કંઈક મજા કરશું. ના ના મેં એવું કાંઈ નથી કીધું. મમ્મી એ કે જાય છે આજે રાજકોટ, તો મેં એટલે મતલબ કે એટલે જે લોકો રાજકોટ જતા હતા તો મેં કીધું કે હું બી જાતી આવું 2 દિવસ કઈ કામ નથી, તો પણ ઈ કે ના ઈ કે આપણે કઈ કઈ મેં શોપિંગ તમને કીધું કે કરશું, મને મજા એકલો કરશું. લાગે મને. કંઈક ઈ મમ્મી કે રાજકોટ જાય છે, તુંય રાજકોટ હોય છે. એટલે જ તો તારા માટે નથી ગઈ હું. તો ભલે તું જે બોયલો છો એના ઉપર તો હવે કાયમ રે. શું હું બોલ્યો જ છું, તને ક્યાં કઈ ના પાડું છું. હા તો પણ કરો કંઈક ક્રેઝી નહીં, પણ મને એવું મજા આવે કાંઈ એવું કરો. એવું? મેં હાલ તું કદાચ ક્રેઝી બોયલો છો ને, તું અત્યારે નથી માનતો તો મેં જા દીધું. નથી ઠીક બોલ્યો જ છે નથી, બોલ્યો જ નથી. ઠીક છે ઠીક છે, એ નથી માનતો એટલે તો મને મજા આવે એવું તો કંઈક કરો હવે. પણ તો એવું તો હું સતત 24 વીકેન્ડ છું. એવું તો હું મતલબ કે રોજે રોજ પણ અત્યારે મને સવારથી નથી મજા આવતી, શાંતિ હાલો કરું છું. કરો. અત્યારે મને નથી મજા આવતી, અત્યારે મને મજા આવે એવું કંઈક કરી દાલ, કંઈક બહાર જઈએ આપણે, કા કંઈક મતલબ સમથિંગ મને કંઈક શોપિંગ કરવા લઈ જા. સિંગ સોડા પીવડાવું. સિંગ સોડામાં નહીં મજા આવે મને. એટલે તને ખબર હોય છે ને લગ્નને ઓલમોસ્ટ અમારા 2.5 વર્ષ જેવું થવા આવ્યું છે, ઓલમોસ્ટ 3 વર્ષ હમણાં કમ્પ્લીટ થઈ જશે, અઢી, પણ ત્રણ નથી આ ત્રણ. થાશે એમ ઇન શોર્ટ, હવે થાશે એમ. તો એને ખબર હોય છે ને કે ઓકે મને શેમાં મજા આવે. એ તો મને ખબર જ છે. શેમાં? તને મારી પત્રખાંડમાં મજા આવે. પત્તર ખાંડવામાં ક્યાં મજા આવે છે? કાંઈ નહીં. મને તો લિટરલી હું તો તને મતલબ કે એકલો છૂટો જંગલમાં શેરને મૂકીને હું તો જાતી હતી. જંગલમાં શેરને મૂકીને નહોતી જતી. તો તો જંગલમાં આ શેરને મતલબ કે ભીગી બિલ્લી બનાવીને જતી હતી. હા પણ ન બનવાતી હતી ને ભીગી બિલ્લી. શેર બની જાવ નહીં તો- અને દેખાડ કે હા હું બોયલો છું અને યા શું કરીશ, હું છું જંગલનો શેર, હું નહીં બનું ભીગી બિલ્લી. કરો પણ ભીગી બિલ્લી બનાવી દીધો. કેવી રીતે? કાંઈ લોકોને નહીં. છે ને ખબર પડતી હશે અને આ વિડીયો જોશે ને લોકો 100% કન્ફર્મ કરી લેશે કે કાયદેસર શિવાની જઈને પ્રેશરમાં જ રાખે છે. નહીં આ પ્રેશર કઈ રીતનું જો મતલબ સમજો, હું એને સ્પેશિયલી ઘરે 2 દિવસ મારાથી શાંતિ રહી એટલે હું એને મૂકીને જાતી પણ હતી. મારા અને શાંતિ મેં છે જ એમ નહીં. હતું કે ઓકે હું મમ્મીને મળી લઉં, પપ્પાને મળી લઉં, મજા આવે. હું થોડીક મતલબ કે 1 મહિના થયા નથી મળી તો હું જાતી આવું. તો પહેલાં તો કે ના યાર મને તારા વગર ઈ કે નહીં મજા આવે, આ વીકેન્ડ છે, વીકેન્ડમાં નહીં, weekend એકલો છે. શું કરીશ, આપણે કંઈક મજા કરશું. જોયું ને હું સાચું બોલી રહી છું, એક્સેપ્ટ કરી રહી છું, જે બોલું છું જે કરું છું એક્સેપ્ટ કરું છું. તે મને જોયું ને તમે શું કરે. હા તો યસ આ બધી તો બનાવટી મને વાત કહે છે. કે આપણે કે કંઈક કરશું વીકેન્ડમાં મજા કરશું. તો હું રાહ જોઉં છું કે ઓકે મને શું મજા કરવાનો છે, હાલો કંઈક બારે તો જઈએ ને. હવે હા થોડો ઘણો વિચારવાનો ટાઈમ દે એટલે આખું plan વિચારવાનો ટાઈમ તો તારો છે જ 20 સુધીનો. 2 મિનિટ છે તાર પાસે. 18 થઈ છે, 6 ને 18 થઈ ગઈ. જુઓ આ 6 ને 18 થઈ ગઈ છે. એ શું વિચારે છે આપણે જોઈએ. 6 ને 20 થઈ ગઈ છે. નાવ યોર ટાઈમ ઇઝ કમ્પ્લીટ.
શું વિચાર્યું તે કે પછી જોજે એ બધું પછી જોજે નહીં એ બધું કઈ નથી જોતો હું તે શું વિચાર્યું કે હું આખો અત્યારે ઈ જ ઓકે તારે હજી 5 મિનિટ જોઈએ છે વિચારવા માટેની નહીં એટલે હજી 5 મિનિટ એટલે કે હજી થોડોક ટાઈમ તો લાગશે ને એટલે કેટલો રાતે 12 વાગ્યા સુધીનો કે જ્યારે વીકેન્ડ જ પૂરો થઈ જાય ના ના આપણો એવો કઈ ઉદ્દેશ્ય નથી તો હું કદાચ રીલના કોમેન્ટમાં બધાને આન્સર આપી દઉં ના એ તો મેં તે આપી શું દીધા. કર્યું છેલ્લે ઈ મને છે કરવું ના જોયું ને મારી નહીં તો યાર ઈ લોકોને જ કહી એને જ કીધું મેં તને નહોતું કહેવાનું મારી પથ્થર ખાંડાઈ છે કોઈ પોલીસમાં હોય વકીલ હોય જજ હોય તો આ તમે મારી આની કમ્પ્લેન સમજો FIR દર્જ કરો અને એના માટે તો પોલીસ સ્ટેશને બધા જવું પડે તો ઈ કર પતિઓ હું તો માટે- એમાંય કઈક મતલબ વીકેન્ડ ને પતિઓ માટે ક્રેઝી સહાય થિંગ મોકલો. એમાંથી ગોતી લઈશ ઇમરજન્સી નંબર બનાવો હસબન્ડ માટે જેથી કરીને ઈ તાત્કાલિક સહાય મેળવી શકે નહીં પણ તો તું કમ્પ્લેન કરવાનો હોય તો તું ઈ કરતો એમાંથી હું કઈક ક્રેઝી થિંગ ગોતી લઈશ પણ કઈક કર મને આવી રીતે ઘર જો આ હોલમાં જ બેસાડીને રાખવાનું હોય તો લિવિંગ રૂમમાં જ અત્યારે હા તો કઈ મતલબ જ નથી તો હું વોલ્વો પકડીને ભાગું હા તો મેં તો તને પહેલા જ કીધું બોલવામાં તને જોયું ને હવે ઈ કે તને હેરાન થવા દઈશ ત્યારે એ લોકો કાર લઈને જતા હતા તો કે ના ઈ કે નહીં જવા દઉં પણ હવે તો કે હા તું તો ઈ કે જઈ શકસ જો આ છે એનું હેરાન કરવા માટેનું સાધન નહીં જો હજી કાર છે ને અહીંથી ઉપડી ને 10-15 મિનિટ જ થઈ છે હા, એટલે- કાર હજી અમદાવાદની બહાર ના ઇસ્કોન તો ચોકડી- પછી એવું છે તો પછી એવું છે કે તારે મને મૂકવા આવવી પડશે હવે તો કાર ઘરે ઇસ્કોન મારી ચોકડી ના ન ના હોય ના કે હોય. તો હવે મને હું કાર મારે ઊભી ઈ રખાવું, પાછું- બધા મૂકી જાઓ. ના હવે તારે મને રાજકોટ મૂકવા આવી પડે મારે ઘરે મૂકી જવી પડશે ચાલો તારે કાલે હેરાન કરવાની જ નીતિ થઈ હેરાન હું કહું કરવાની છું ક્યાંથી? કે હું એને ફોન નહીં પણ તો હું તને ઇઝીલી જ એક ઇઝી જ તારા માટે છે કોઈ પણ વસ્તુ પ્લાન કરવી તારા માટે કેટલી ઇઝી છે કે હા યસ અને એવું નથી કે હું એટલી મોટી મોટી વસ્તુઓમાં ખુશ થાઉં છું હું નાની નાની વસ્તુઓમાં હું આઈસ્ક્રીમથી ખુશ થઈ જાઉં છું આઈસ્ક્રીમ હમણાં ખવડાવી દો નહીં પણ અહીંયા નહીં તો ક્યાંક બહાર જઈને ખવડાવું હા એટલે બહાર જઈને ખવડાવીશ હા તો કરી લીધો પ્લાન તે હા હિન્ટે આપી દીધી હાલો લેટ્સ ગો હું તો રેડી જ છું આખી હમણાં જ કીધું કે સરસ લાગે છે ઊભો થાલ થોડીક વાર- હાલો થોડીક વારમાં જઈએ યાર યાર પણ મારે નથી આવી રીતે રૂમમાં બેસવું યાર હાલો આવું ન હોય આવું ન હોય આ અત્યાચાર છે અત્યાચાર શેનો પણ હું ધીમે ધીમે આખો આમ રેલાઈ ગયો છું આમ મારામાં હવે કાંઈ એનર્જી નથી બેચી મારા નહીં પણ તો એને રોકવા માટેની તો પૂરેપૂરી એનર્જી હતી એની પાસે ઈ તું કા વારે વારે ખોટું બોલે છે મેં તને કીધું કે તું જા તો કર એ તો છેલ્લે ને પણ એ તો અને પછી એક મિનિટ, એ તો આ બાજુ ગણાય જ તો- નહીં આ બાજુ કેમેરો કર આ બાજુ કેમેરો લે કર. તને હક છે બોલવા માટેનો હું હજી કહું છું કે તું કે નહીં પણ હવે તો મને જાવું જ ને હવે તો મને તારી સાથે વીકેન્ડ સ્પેન્ડ કરવો છે ચલો હવે તે જે કીધું તું એ તો કરો ચલો હા પણ હું આખો પ્લાન બનાવું તને થોડી વારમાં કહું કેટલી વાર મતલબ આપણે ટાઈમ લઈએ 7 વાગ્યા પહેલા 7 વાગ્યા પહેલા 7 વાગ્યા પહેલા હું 6:55 આવીશ તારી પાસે ડન યસ ગાઈસ 6:55 હવે આપણે મળશું શું બોલસ શું કેસ કે થોડીક વારમાં નીકળીએ અચ્છા થોડીક વાર પછી નીકળશું ને ઓબ્વિયસલી એને મને 7 વાગ્યાનું કીધું હતું કે 7 વાગ્યા સુધીનો ટાઈમ આપતો આપણે એને ઓબ્વિયસલી થોડોક નાના મોટો ટાઈમ આપી દે 7 વાગે નીકળશું ચાલો 6:28 થઈ છે જે અડધી કલાક પછી અમે નીકળશું યે અમારી વચ્ચે હજી નાના મોટી આર્ગ્યુમેન્ટ ચાલી રહી છે કે એ મને રોકવા માટેના બાના કરતો હતો તો એને આપણે એકવાર રોકવા માટેના બાના સાંભળીએ શું બાના હતા બ્લોગ કરશું અચ્છા વ્લોગ કરવાના છે કેટલા વ્લોગ કરશું 3 એના અમે 3 વ્લોગ શૂટ કરશું પછી એને મને એવું કીધું હતું કે તારી પાસે એક વીકના વ્લોગનો સ્ટોક છે તો તું જાય કે મજા કર તો મારા એક વીકના વ્લોગ ઓલમોસ્ટ અમે આજે અને કાલે 2 દિવસમાં શૂટ કરશું એટલે પછી મારી પાસે જ્યારે ઈ મને એમ કહેશે ને કે વ્લોગનો સ્ટોક છે તારી પાસે કેમ કે મને ખબર હતી આજ વખતે એ એક બાનું આપશે કે તારી પાસે રીલનો સ્ટોક છે તો એને નવું કાઢ્યું આઉટ ઓફ ધ બોક્સ તારી પાસે વ્લોગનો સ્ટોક છે તો ડેઈલી વ્લોગ તો ડેઈલી કહેવાય ને કે ઓકે ડેઈલી જે તમે કરો છો એ મૂકો તો વ્લોગનો સ્ટોક રાખીને હું શું કરું એટલે આની પાસે કંઈક નવું દર વખતે નીકળતું હોય છે આ જે તમને મારા પપ્પુ પતિદેવ દેખાય છે ને એની પાસેથી પપ્પુ પતિદેવ. પરમ પૂજ્ય પતિદેવ દર વખતે મારે તને સમજાવવું પડે છે પરમ પૂજ્ય પતિદેવ
કે જેને એમ હતું કે વાઈફી સાથે મજા કરશું, વાઈફીને મજા કરાવશું, ક્યાંક બહાર લઈ જશું, હલાવશું ફલાવશું. તો હવે એ વિચારો થોડોક ભગવાઈ ગયો જ કહેવાય. ભગવાઈ ગયો જ કહેવાય ને, શું કહેવાય? ભગવાઈ ગયો કે ત્રસ્ત થઈ ગયો, ત્રસ્ત થઈ ગયો, ત્રાસી ગયો, હેરાન થઈ ગયો બિચારો. એને તો એમ થઈ ગયું હશે કે આના કરતા તમે પહેલી વારમાં માની લીધું હોત તો સારું હતું, એવું થઈ ગયું. પણ એવું નથી યાર. એને ઓબ્વિયસલી મારી સાથે મજા કરવી હતી. હું એને અત્યારે હસાઈ રહી છું, મજા કરાઈ રહી છું. હવે અમે ક્યાંક બહાર જશું તો ઓબ્વિયસલી એને બી મજા આવશે કે ઓકે એક્સપ્લોર કરશું અમે. હા, શોપિંગ કરશું થોડીક. જેમ કે રાતે ઓલમોસ્ટ 3-3:30 વાગે જ્યારે ઈચ્છા પડશે ત્યારે ઘરે આવશું. એ તો આપણે કાલે રાતે 3 વાગે જ ઘરે આવ્યા. એ તો શૂટ કરતા હતા ને આપણે કાલે રાતે, તો કામ કરતા હતા. પછી આઈસ્ક્રીમ ખાધો. એ તો તે કેમ કે તને એવું છે કે નાના મોટું કામ કરીએ ને તો એને એમ થાય કે ભાઈ હા આટલું કામ કર્યું, હવે કે આઈસ્ક્રીમ તો ખાવો પડશે ને. કે સવારમાં કે જીમ ભલે ગમે એટલું કર્યું હોય, કે જીમ તો કે થઈએ રાખે, પણ કામ કર્યું ને તડકામાં, તડકો તો નહોતો પણ ગરમી હતી રાતે, કે ગરમીમાં 2 કલાક શૂટ કર્યું, કે સિરિયસ શૂટ કર્યું. તો કે આઈસ્ક્રીમ તો મને કે બીજું આઈસ્ક્રીમ તો ખાઈ લે. કે મેં કીધું ના મારે મારું જીમ વેસ્ટ નથી કરવું ને. મેં આજે તો એવું હતું કે સેટરડે હતો ને, સેટરડે સવારમાં અમારા જે ટ્રેનર છે ને એ નથી, એ રાજસ્થાન ગયા છે તો એ હતા નહીં, અને સેટરડે હતો તો અમે બી સ્કીપ કરી દીધું છે અત્યારનું આજનું જે જીમ હોય. અને ઓબ્વિયસલી કાલ સન્ડે છે, સન્ડે તો કોઈ જીમમાં જાય જ નહીં, એટલે 2 દિવસનું જીમ સ્કીપ કરીને આઈસ્ક્રીમ ખાઓ એવું તો ન જ હોય ને. અત્યારે મને એટલે જ આઈસ્ક્રીમનું કીધું કે આઈસ્ક્રીમ ખાઈ લે તું. એ કે આઈસ્ક્રીમ નહીં ખાવ લે. 7 વાગે હવે અમે બહાર નીકળશું ગાઈસ. આ નિર્દયી વ્યક્તિને જુઓ તમે એનું મોઢું. આપણે મેં એને કેટલા વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો તો? 7 વાગ્યા સુધીનો. અત્યારે 7:30 થઈ ગયા પણ એ હલતો નથી કે હા હું તને બહાર લઈ જાઉં. હું ક્યારનો અડધી કલાકથી પ્લાન બનાવતો હતો. મેં અડધી કલાક એને પ્લાન બનાવવા માટે કાઢ્યો. એ શું કે જે મૂવી જોવા જવાનું નક્કી જતું એ મૂવીના ટિકિટ બુક કરવા માટે એને અડધી કલાક કાઢી. અરે ભાઈ મને કીધું તો 5 મિનિટમાં ટિકિટ બુક કરી દેત. પણ તમે ટિકિટ બુક કરી, હવે હું તને તારો આઈસ્ક્રીમ કે જે કાંઈ છે એ ખાવા લઈ જઈશ. આઈસ્ક્રીમ તો મેં ખાઈ લીધું. બોલો બીજું. તું ખીજાસ કા? એમાં ખીજાવ કેમ? હું તો કંટાળું છું. તે 7 વાગ્યા સુધી 7:30 થઈ ગયા પણ તોય તે સામેથી ન કીધું. તો આટલું સ્ટ્રિક્ટલી કા બોલસ? કેમ કે મને બોલવું જ. કેમ કે મારે બોલવું છું, કંટાળું છું એટલે. નહીં આ સારું ન કહી શકાય. તો ખરાબ સ્વભાવ કહેવાય. મારો ખરાબ સ્વભાવ મને ગમે છે. એ આ સુધારવું પડે, આ સુધારવું પડે. આ તો મને ગમે છે. એને આ નો સારું ન કહેવાય, બીજું કે નહીં. તો આપણે બહાર નીકળીએ છીએ અત્યારે. 11 વાગ્યાનો શો છે તો અત્યારે આપણે બહાર નીકળીએ છીએ. હા તો અત્યારે બહાર નીકળી જ જવાય ને. હાલો તો ફ્રેશ થઈ આવું છે, ચેન્જ કરી હજી લઉં. ફ્રેશ થવામાં તો કલાક કાઢીશ ને તું. કપડાં ચેન્જ કરી લઉં, એક નાનો બ્લોગ કરી લઉં. ના આ બધું અડધી કલાકમાં જ કરવાનું હતું. અત્યારે તો હવે મતલબ મને પ્રોપર કંટાળો આવે, બાકી હું નીકળી જાઉં અત્યારે. હવે નીકળી જાઉં. યસ ગાઈસ, આપણે નીકળીએ છીએ. મતલબ કે હું નીકળું છું, હું મારી રીતે એન્જોય કરી લઈશ. આ લોકો ઉપર છે ને આમ તો જોવા જઈએ ને તો વિશ્વાસ કરવા જેવો છે જ નહીં. ખાલી મોટી વાતો કરવામાં બધા માહિર હોય કે ભાઈ આમ કરશું તેમ કરશું, પણ હવે જ્યારે કરવાનો ટાઈમ આવે ને તો ત્યારે હું આ કરી લઉં, હું ઓલું કરી લઉં, આપણે આમ કરીએ. હજી તો 11 વાગ્યાનું છે તો 7 વાગ્યામાં નીકળીને શું કરશું, એવું બધું હોય આ લોકોનું. શું થયું? તો હાલો હવે જઈએ. યસ ગાઈસ, આમ તો મેં જઈને આજ બહુ જાજો હેરાન કરી લીધો. થોડું ઘણું એને મૂવીનું ટિકિટ બુક એન્ડ ઓલ કરાવ્યું છે, પણ 11 વાગ્યાનો શો છે તો ઓલમોસ્ટ અમે કદાચ 10 વાગે નીકળશું. 10:30 તો નહીં, બાકી તો પહોંચવામાં અઘરું પડી જશે. પેલેડિયમ જવાનું છે તો બસ હવે નીકળશું નિરાતે અને મૂવી એન્જોય કરશું. લાસ્ટ ટાઈમ તો મેં તમને જે મૂવીના રિવ્યૂ આપ્યા હતા બસ એ ટાઈપનું એવું મૂવી ન નીકળે તો સારું. મને તો ખબર નથી કયું મૂવી જોવા જઈએ છીએ અમે. એને બુક કરાવી લીધું છે. યસ, તો અમે મૂવી એન્જોય કરશું, પછી કંઈક નાના મોટો નાસ્તો કરશું.
અને યસ આપણે મળીએ છીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. યસ, તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, આવી જ રીતે તમારા હસબન્ડને હેરાન કરતા રહેજો. બાય બાય ગાઈઝ.